કચ્છ જિલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ એકજૂટ થઈને કસ્ટમ હાઉસ એજન્ટ્સ CHA દ્વારા થતી ખોટી રોકડ ઉઘરાણી સામે વિરોધ નોંધાવ્યો છે। આ વિરોધના ભાગરૂપે દીનદયાલ પોર્ટ કંડલા અને અદાણી પોર્ટ તુણા ખાતે આજથી અનિશ્ચિત કાળ માટે સ્વૈચ્છિક હડતાળ શરૂ કરવામાં આવી છે। આ હડતાળના કારણે બંને પોર્ટ પર લોડિંગ અને અનલોડિંગની પ્રક્રિયા પર મોટી અસર પડી છે, જેના પરિણામે અંદાજે 2500થી વધુ ટ્રક, ટ્રેલર અને ડમ્પરોના પૈડા થંભી ગયા છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનનું કહેવું છે કે કસ્ટમ હાઉસ એજન્ટ્સ દ્વારા ટ્રાન્સપોર્ટરો પાસેથી નાજાયજ રીતે રોકડ ઉઘરાણી કરવામાં આવી છે। આ ઉઘરાણી બંધ ન થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે આવી ખોટી પ્રથાઓથી તેમના વ્યવસાય પર આર્થિક બોજ વધી રહ્યો છે, જેનો અંત લાવવો જરૂરી છે। ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી CHA દ્વારા થતી ખોટી ઉઘરાણી બંધ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે। તેઓએ પોર્ટ અધિકારીઓ અને સરકારી તંત્ર પાસે આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવાની માંગણી કરી છે। ટ્રાન્સપોર્ટરોનું કહેવું છે કે આવી પ્રથાઓથી માત્ર તેમનો વ્યવસાય જ નહીં, પરંતુ આખા વેપારી સમુદાયની આર્થિક સ્થિતિ પર પણ નકારાત્મક અસર પડી રહી છે।